નમસ્કાર. 60 વર્ષની સ્ફૂર્તિનો ઉમંગ છે આ દિલની ખૂબસૂરતીનો. તો આવો સૌ સાથે ઉજવીએ ઉત્સવ ષષ્ઠી પૂર્તિનો. વિસ્ફુટે પરિવાર માટે આજે ઉમંગનો દિવસ છે. એમ તો અનુક્રમે 1 ઓગસ્ટ અને 6 ઓગસ્ટના દિવસો છે, પણ આજે એ બંને દિવસની ઉજવણીનો પ્રસંગ છે. કારણ કે આજથી 63 વર્ષ પહેલા 6 ઓગસ્ટ 1962માં જન્મ થયો દિલીપજીનો અને 60 વર્ષ પહેલા એટલે કે 1 ઓગસ્ટ 1965માં જન્મ થયો અલકાજીનો. અને આ બંને વ્યક્તિના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે. હરિભાઈ વિસ્ફુટે અને કમલબેન વિસ્ફુટેના સુપુત્ર એવા દિલીપ અને મુરલીધર ભામરે અને વિમલબેન ભામરેની સુપુત્રી અલકા આ પૃથ્વી પર અવતર્યા. મોટા ભાઈ અને બહેન શોભા અને સતીશની સાથે અને નાની બહેન સરલાને સથવારે ભાઈ દિલીપ મોટા થતા ગયા. તો બીજી તરફ સંગીતાબેન, સુનીતાબેન અને ભાઈ રાજેન્દ્રના સંગાથે મોટી થતી ગઈ અલકા. સમયનો પ્રવાહ વહેતો ગયો અને થયો આ બંનેનો મેળાપ 24 મે 1987. આજે તો સૌ ભાઈ બહેનો અને પરિવારને એક કાગળ પર ઉતારીએ તો ફેમિલી ટ્રી એક કાગળ પર આખું સમાય પણ નહીં. વળી આ ટ્રીની ડાળખીઓ અને ફળો તો ક્યાંક ક્યાંક છેક લંડન સુધી પહોંચી ગયા છે. વળી મૂડીનું વ્યાજ જોઈને તો હૈયામાં ઉલ્લાસ ઉપજે. પણ ચિંતા નથી, એ સૌની સાથે આજે આપણે સૌ મોજ કરીશું. પણ શરૂઆત આપણા આ ક્યુટ કપલની આરતીના ઓવારણાથી કરીએ. તો ચાલો દર્દ અને દુઃખની સુકવણી કરી નાખીએ, વીણ કહેલા શબ્દોની પુરવણી કરીએ, દિલના અરમાનોની જાળવણી કરીએ અને એમના આ 60મા બર્થડેની ઉજવણી કરીએ. દિલીપજી અને અલકાજીને અમે પર્સનલી વધુ નથી ઓળખતા, પણ જેટલું અત્યાર સુધી એમના વિશે સાંભળ્યું છે, જેટલું પણ અમે હોમવર્ક કર્યું છે, એના ઉપરથી શિલ્પા શેટ્ટીએ કીધેલી એક લાઈન, એના ઇન્ટરવ્યુમાં કીધેલી એક લાઈન મને યાદ આવે છે કે બંનેનું વર્તન, બંનેનો સ્વભાવ કેવો રહ્યો છે कि औरों की खुशी में खुद को खोकर मैं को पाना बहुत बड़ा काम है. हाँ, शेर છે कि औरों की खुशी में खुद को खोकर मैं को पाना बहुत बड़ा काम है, जीना इसी का नाम है, जीना इसी का नाम. સરસ મજાનું જીવન એમનું અત્યાર સુધીનું રહ્યું છે અને આજનો આ દિવસ છે જ્યારે આપણે બધા સાથે મળીને એમનો આ બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. અને આવનારો સમય પણ એટલો જ સરસ મજાનો બને રહે એવી આપણે આશા સેવી ને આપણે એક સરસ મજાની ફન એક્ટિવિટી તરફ આગળ વધીએ. સાહેબ, આપને વિનંતી કે તમે જરાક આગળ આવજો. મેડમ, તમે પણ આગળ આવજો. એવી વાતોમાં સમાય છે પરિવારની દરેક દિશા, કે જેમની વાતોમાં સમાય છે પરિવારની દરેક દિશા. આવો બોલાવીએ એને, એ તો છે ભત્રીજી દીકરી નિશા. ની વાત કરી, ભાઈએ વાત કરી તો બહેન કેમ રહી જાય? જેમની સંગાથે આવી જાય સૌ કોઈને આનંદ, કે જેમની સંગાથે આવી જાય સૌ કોઈને આનંદ. હવે વારો છે એમનો, એ છે અલકાજીની નણંદ. પધારો સરલાજી. બોલાવો તો એ કહે કે એ હા, સૌ સાથે સ્નેહ દાખવે એવા ભાભી સ્નેહા. પધારો. સ્નેહા ભાભી માટે જોરદાર તાળીઓ થઈ જાય પ્લીઝ. જીવનભરનો પુત્રનો સાથ અને સાથે પુત્ર વધુનો પણ સંગાથ. ઘરની સેવામાં રહ્યો છે કામિનીજીનો પણ એટલો જ હાથ. તો બોલાવીએ હવે એમને, એ છે પુત્ર વધુ. And let's welcome કામિનીજી. જોરદાર તાળીઓ થઈ જાય.